પાટણ બાળ તસ્કરી કૌભાંડને લઈને વાત કરીએ, જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે। સમી નજીક જમીનમાં અન્ય બાળક દાટ્યું હોવાનું પણ ખુલ્યું છે। આરોપીઓને સાથે રાખી બાળકને બહાર કાઢવામાં આવ્યું। દાદર ગામ નજીક બનાસ નદીમાં દફન કરાયું હતું। વધુ એક બાળક મળતા સમગ્ર પાટણમાં ચકચાર મચી ગયો છે। 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન ખુલાસો થયો છે। પોલીસે બાળ તસ્કરી મુદ્દે 3ની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે। પાટણ બાળ તસ્કરીમાં જે મામલો સામે આવ્યો છે તેમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। 3 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી, જેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો। વધુ એક બાળક દાટવામાં આવ્યું હતું, જેને બહાર કાઢવામાં આવ્યું છે। આરોપી સહિત અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી હતી અને જે બાળકને દફન કરવામાં આવ્યું હતું તેને બહાર કાઢવામાં આવ્યું। બાળ તસ્કરીના કેસની અંદર એક બાળક બાદ વધુ એક બાળકને એસઓજી પોલીસની અંદર તપાસની અંદર મળ્યું છે। આ દ્રશ્યો બતાવવા માંગીશ કે સમી તાલુકાનું દાદર ગામ છે। દાદર ગામની અંદરથી પસાર થતી જે બનાસ નદીનું પટ છે, ત્યાં જ ગાડી આ બાળક જે બીજું બાળક મળ્યું છે તે કચ્છના રાપરથી લાવવામાં આવ્યું હતું। આ બાળકને અહીંયા દફન કરવામાં આવ્યું છે અને હાલ જે આરોપીઓ છે તેની સાથે રાખીને પાટણ એસઓજી, એલસીબી તેમજ એફએસએલની ટીમ અહીંયા ઘટના સ્થળ પહોંચી છે। સમી મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। તમામ જે રીતે ટીમો છે અહીંયા પહોંચી છે, બાળકને અહીંથી દફન કરેલું છે અહીંથી કાઢવામાં આવશે। તમામ જે ટીમો છે તેને સાથે રાખીને અહીંથી બાળકને કાઢવામાં આવશે। કહી શકાય કે જે રીતે એક બાદ એક બાળકો અહીંથી મળી રહ્યા છે તેને લઈને અત્યારે સમગ્ર પાટણ જિલ્લાની અંદર હડકંપ મચી જવા પામ્યો છે, કારણ કે એક બાળક મળી આવ્યું છે જે જીવિત છે પાલનપુરની અંદર બાળ શિશુ ગૃહની અંદર છે। આજે ફરી એક વખત વધુ બાળક મળતા હતા સમગ્ર પાટણની અંદર ચકચારો જોર પકડ્યું છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ। ચકચારી બાળ તસ્કરીનો કેસ છે તે પાટણ, બનાસકાંઠા ત્યારબાદ કચ્છના આડેસર સુધી પહોંચ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે સમી તાલુકાના દાદર ગામે આગળ। દાદર ગામે જે રીતે પ્રથમ જે બાળક મળ્યું હતું વંશ નીરવ મોદી, અને આજે ફરી એક વખત જે રીતે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે। શિલ્પા ઠાકોર, સુરેશ ઠાકોર તેમજ રૂપસંગજી ઠાકોર, અન્ય આજે બે જે નરેશ દેસાઈ અને અન્ય 2 આરોપીના નામ ભૂલ્યા, તેની અંદર આ જે બીજું બાળક છે તે કચ્છના આડેસરમાંથી લાવવામાં આવ્યું હતું। અહીંયા જે પાટણની નિષ્ઠા હોસ્પિટલ છે ત્યાં આગળ તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યું હતું, પરંતુ બાળક બીમાર રહેતા તે બાળકને ઓક્સિજન સાથે ત્યાંથી રજા આપી દેવામાં આવી હતી। ત્યારબાદ સમી તાલુકાના દાદર ગામ પાસેથી પસાર થતી જે બનાસ નદી છે, બનાસ નદીની અંદર આ બાળકને દફન કરવામાં આવ્યું હતું। દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે પાટણ એસઓજી, એફએસએલ, ડોક્ટરની પેનલ ટીમ અને વિડીયોગ્રાફી સાથે આ જે બાળક અહીંયા દફન કરવામાં આવ્યું હતું। શિલ્પા ઠાકોરને અહીંયા જે મુખ્ય ભૂમિકા છે, શિલ્પા ઠાકોર દ્વારા બાળક અહીંયા દફન કરવામાં આવ્યું। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે આ જે આરોપીઓ છે તેઓ દ્વારા કેટલા બાળકોની આ રીતે તસ્કરી કરવામાં આવી હતી તે હકીકતો ક્યારે ખુલે છે, કારણ કે હાલ તો જે 2 બાળકો મળતા સમગ્ર પાટણ જિલ્લાની અંદર હડકંપ મચી જવા પામી છે, કારણ કે આ નારાદમો બાળકોના સોદા કરી રહ્યા હતા અને આવા કેટલા બાળકોના સોદા કર્યા છે તે તો તપાસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ શકે છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।